ભાવનગર જિલ્લાના રામધરી ગામના આ ખેડૂતે 4 વીઘામાં કર્યું છે જમરૂખડીનું વાવેતર। ભાવનગર જિલ્લાના શિહોર તાલુકાના રામધરી ગામે સંજયભાઈ નામના ખેડૂતે 6 ધોરણ સુધી અભ્યાસ કર્યો છે અને છેલ્લા 17 થી 18 વર્ષથી તેઓ ખેતી સાથે સંકળાયેલા છે। આ ખેડૂતે 4 વીઘામાં જમરૂખડીનું વાવેતર કર્યું છે। મારું નામ જયંતિભાઈ રવિજીભાઈ મકવાણા, ગામ રામધરી, જિલ્લો ભાવનગર, તાલુકો શિહોર। 6 ધોરણનો અભ્યાસ છે મારો। અને ઉંમર શું છે તમારી? ઉંમર મારી 40 વર્ષ। આંબલા નર્સરીમાંથી મેં લાવ્યા હતા। 20 ફૂટના અંતરના ગાળે આને સોંપવાના આવે, ખાડા કરીને। રોગ એનો 4 થી 5 છંટકાવ કરવા પડે એના। જો કે ફૂલ આવે એટલે એને ફૂલમાંથી ને જીવાત બેસે, માટલી બંધાઈ જાય પછી એને કાંઈ ન થાય। એટલે ફૂલમાંથી ને મેં એને શ્રેલકોન અને પ્રાઇડ પાવડર 2 વસ્તુ સાચવી છે। સહજ હમણાં છંટકાવ કરી એનો। વેચાણ અમારે ગોંડલે વયા જાય, ભાવનગર વયો જાય માલ અમારો। આવકની આશા તો ખર્ચ પ્રમાણે વણ તો અમારે કાંઈ નથી મળે એવું આમાં, કારણ કે માલ વરસાદના હિસાબે ખરી ગયું છે અમુક, એટલે ખર્ચ તો આમાં ઘણો કર્યો છે। અને આવક અંદાજે પોરમાં 3,70,000 થયા હતા, એટલે વણ તો 2 ના થાય તો સારું એમ। ભાવનગર, અમરેલી સહિત જિલ્લાઓમાં મોટાભાગના ખેડૂતો મગફળી, ડુંગળી અને કપાસનું વાવેતર કરતા હોય છે, પરંતુ હવે કેટલાક ખેડૂતો બાગાયત ખેતી તરફ વળ્યા છે, જેમાં ખાસ કરીને લીંબુ, જામફળ, સરગવો સહિતની વિવિધ પ્રકારની બાગાયત ખેતી કરી રહ્યા છે અને સાથોસાથ સારી એવી કમાણી પણ કરી રહ્યા છે, તેમજ તેની સાથે આંતરપાક લઈ રહ્યા છે। આમ જોઈએ તો અન્ય પાકોની સામે બાગાયત પાકોમાં માવજત ઓછી કરવી પડે છે અને તેની સામે તેની વૃદ્ધિ અને આવક સારી રહે છે। અન્ય પાકોની સરખામણીએ દવાનો છંટકાવ, જે ખાતર તે ઓછું આપવાનું થતું હોય છે। શિહોર તાલુકાના રામધરી ગામે જયંતિભાઈ નામના ખેડૂતે 6 ધોરણ સુધી અભ્યાસ કર્યો છે। તેઓએ 4 વીઘામાં જમરૂખડીનું વાવેતર કર્યું છે। તેની પાછળ દવાનો છંટકાવ સહિતનો ખર્ચ કરે છે। જમરૂખડીનું વાવેતર કર્યા બાદ 4 વર્ષ ઉપરની થાય જમરૂખડી, ત્યારે તેમાં જમરૂખ આવવાની શરૂઆત થાય છે અને જમરૂખડીના પણ અલગ અલગ પ્રકાર હોય છે। લાલ જમરૂખ, સફેદ જમરૂખ, જેમાં ખાસ કરીને લાલ જમરૂખ મીઠા હોવાના કારણે લોકો ખાવા માટે પણ પસંદ કરતા હોય છે અને તેની વધુ માંગ હોય છે। આ ખેડૂતના જણાવ્યા મુજબ ગત વર્ષે તેઓએ 3,50,000 લઈ 3,70,000 સુધીની આવક મેળવી હતી, પરંતુ આ વર્ષે વરસાદના કારણે ફળ નીચે પડી ગયેલ હોવાના કારણે આવકમાં ઘટાડો થશે। ખેડૂત જમરૂખનું વેચાણ ગોંડલ, ભાવનગર સહિતના જુદા જુદા સ્થળે કરે છે।